8th standard, please come upstairs. 7, 8, 6, 5. Come upstairs. Hello, hello. 8th standard, get up, fadafat. Only 9th and 10th will sit down. Form a line and come, don't run. Form a line, boys, properly, then come. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ قال عيسى ابن مريم يا بني إسرائيل إني رسول الله إني رسول الله إليكم إني رسول الله إليكم مصدقا لما بين يدي مصدقا لما بين يدي من التوراة ومبشرا برسول يأتي من بعد اسمه أحمد فلما جاءهم بالبينات قالوا هذا سحر مبين ومن أظلم ممن افترى على الله الكذب ويدعى إلى الإسلام والله لا يهدي القوم الظالمين يريدون ليطفئوا نور الله بأفواههم والله متم نوره ولو كره الكافرون
صدق الله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم به وبوليه وداعيه سيدنا علي قدر سيف الدين أطال الله قوس نستعين في جميع الأمور. أولا जनाब आमिर साहब किराम साहिबों ने हमें आलन मसाला कहिए છે તરહીબ કરીએ છે અને શુક્ર અરજ કરીએ છે કે આપ સગલા यहाँ पर वक्त निकालीने पधारा આપના પધારવા વાસ્તે જીનત છે અને ફરદંદોની વાસ્તે પધારા છો. સગલા આયાનુલ જમાત સગલા મુમિનાત પેરેન્ટ સગલા यहाँ पर આયા છો. આलन મસાલા કહીએ છે. સગલાના હમે શુક્રગુજાર છે. આજે રસૂલુલ્લાહના મિલાદ મુબારકના મુનાસબતથી નાત ના નગમા આ બરનામા જ કીધું છે. खुदा तालाए तमाम इंसान तमाम मखलूकात ने पैदा किया અને તમામ મખલૂકાતના સગલા કરતા અફઝલ કે इंसान સુકમ અફઝલ ખુદા તાલાએ ઇન્સાનને બે ચીજ આપી બીજા કોઈ હૈવાનાત નથી આપી. અકલ અને નુત બોલવું કે જે હૈવાન પાસે હવે હૈવાન બી આવાજ કરે છે બોલે છે મગર એના બોલવાના કોઈ મીનિંગ નથી. મગર ઇન્સાન બોલે છે તેમાં મીનિંગ છે. હવે ઇન્સાન જે બોલે છે એમાં બી બે કેટેગરી એવા લોકો જે બોલે છે એમાં મીનિંગ નથી અને એક એવી વાત કે જેના અંદર માના હોય. તો સૈયદના તાહિર સાહેબ ફરમાવે છે કે ઇન્નમન નાતુહુ મા સિવાહુ કતનીની ઝુબાબ ખાદેબાજી કે નુત્ક અસલ બોલવું તો શું છે કે આપની નાત औलियाउल्लाहની નાત કરવું આપની દિકર કરવું એના સિવા મસ્ખરી છે અને માખાની અવાજની મિસલ છે જેમાં કોઈ મીનિંગ નથી. औलियाउल्लाहની દિકર કરવું ये इबादत છે. तिलावत कुरानની મિસલ છે. खुदा ताला कुरान मजीद अंदर औलियाउल्लाहની મદદ કીધી છે. मौलाना अली फरमावे છે खुदा तालाए कुरान नादिल कीदा એના ચાર હિસ્સા છે. એક હિસ્સો જેના અંદર ફિકહની હલાલ હરામની zikr કીધી છે. એક હિસ્સો જેના અંદર क़िससुल અંબિયાની zikr છે. એક હિસ્સો જેના અંદર જન્નતના લોકોની zikr છે અને જહન્નમના લોકોની zikr કીધી છે. અને જે જન્નતના લોકોની zikr છે એમાં બી હર જગહના અંદર બી औलियाउल्लाहની zikr મોજૂદ છે. તો औलियाउल्लाहની zikr કરવું તિલાવત કુરાનની મિસાલ છે. તો આજે આપણે ઇબાદત વાસ્તે यहाँ જમા થયા છે. આ સગલા ફરજંદો ઝિક્ર હુસૈન કરશે, મધે અને નાવત તિલાવત કરશે. આલી કદર મૌલા હંમેશા આપણે ફરમાવે છે કે હર મોમિન ઝાકિર હુસૈન છે. અને મૌલાના ફરમાનને ચરાવીને અને આપની મોહબ્બતના જોશના અંદર સગલાને ઝિક્ર હુસૈનનો શોખ ઘણો થયો. ઘણા ફરદાના સગલાને શોખ હમે મધેની મરાસીની તિલાવત અને આજે જે ફરદાનો શોખ છે એનું મુસાબકા સ્કૂલમાં થયું અને એમાં જે બેસ્ટ ફરદાનો છે આજે આવીને આપના દરમિયાન તિલાવત કરશે. હવે આ મુસાબકા શાકિલ છે અને કઈ તરીકે સાથે મારું તે મુલ્લા મોહમ્મદ જનાબ zikr કરશે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. खुदा ताला मुफद्दल आकानी क़यामत दराज ने दराज करजो. જેમ જનાબે zikr કીધી કે કુરાન મજીદ અવલિયા કિરામની મદેહમાં નાઝિલ થયા છે. અહીંયા બંધ લેવામાં આવ્યો છે કે
बशर की जो लिखे मदह शहर लिखे मदह वो शह की कुरान में जिस शख्स के औसाफ रकम हो ઘણા ફરજંદો બોરાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી આ પ્રોગ્રામના અંદર આ હફલતમાં શામિલ થયા છોકરાઓમાંથી 11 16ના અંદર એ સગલાનો ફાઇનલ સિલેક્શન થયો એમાંથી આજે આપના સામને 4 ફાઇનલિસ્ટ તિલાવત કરશે દીકરીઓમાંથી 4 જણા ફાઇનલ સિલેક્શન થયો અને આજે આપના સામને એક દીકરી ગ્રુપના અંદર કોરસના અંદર ટીમ બનાવવામાં આવી 12 ટીમો શામિલ થઈ એમાં જે 4 જણા આપના સામને તિલાવત કરશે અને જે 5મા નંબર પર આવ્યું છે એ આપના સામને તિલાવત કરશે પહેલા 4 સોલો આવીને પહેલા 5 સોલો આવીને તિલાવત કરશે અને એક સોલો અને એક કોરસ આવીને તિલાવત કરશે અને પછી 9મા નંબર પર એક પ્લે સ્કિટ બી આપના સામે આવીને પેશ કરશે અને પછી સિક્વન્સ અનાઉન્સ થયું કોરસ અને સોલો અને લાસ્ટ 5 પર જે આયા છે એ આવીને તિલાવત કરશે તાલા ઉલ્લાહની મદદ બાકી છે મહાલક લાકાની ઉમર શરીફને તારો જે કયામ દરાજ કરજો આમીન હવે સોલોના અંદર સકીના હુઝાવાભાઈ કાન સિંગારાવાલા 6A માંથી તિલાવત કરશે खुद उन्हीं को पुकार
मुसाफिर को है कितना शौक है सफर, हमको एक बाल जब इजाजत मिली, हम भी आका के दरबार तक जाएंगे, उनकी चश्मे करम को है इसकी खबर, किस मुसाफिर को है कितना शौक है सफर, हमको एक बाल जब इजाजत मिली, हम भी आका के दरबार तक जाएंगे, फासलों બારકલ્લાહુ ફીક. શુક્રન જઝીલા. હવે દીકરીઓમાંથી જે હિઝ ફાઇઝ થયા છે એ દરજા રાબેઆમાંથી છે, 4th સ્ટાન્ડર્ડ. એનું નામ હિઝબે બહજત છે અને દીકરીઓના નામો આ મિસલ છે: ઝહરા અબ્દુલ કાદિરભાઈ દુધિયાવાલા, ઝહરા જુઝરભાઈ પીપલિયાવાલા, ઝહરા તાહિરભાઈ ખંબાટી અને ઝૈનબ અબ્બાસભાઈ સાયકલવાલા. શરૂ કર. झूलो मासूम तशना दहन झूलना, झूलो मासूम तशना दहन झूलना, करबला में झुलाए बहन झूलना, करबला में झुलाए बहन झूलना, बहन को नन्हा सा भाई जो याद आता था, लिपट के झूले से करती
બારકલ્લાહુ ફીકુમ, શુક્રન જઝીલન. હવે દીકરાઓમાંથી સોલો નાતની તિલાવત કરશે ઇબ્રાહીમ હાતિમભાઈ નાલાવાલા, જે દરજા સાબે આમાસી છે. ये कोई सलीका है आरज़ू का, ये नातनी तिलावत करसे. कोई सलीका है आरज़ू का, न बंदगी मेरी बंदगी है, ये सब तुम्हारा करम है आका, के बात अब तक बनी हुई है, कोई सलीका है आरज़ू का, कोई सलीका है आरज़ू का, न बंदगी मेरी बंदगी है, ये सब तुम्हारा करम है आका, ये सब तुम्हारा करम है आका, के बात अब तक बनी हुई है, कोई सलीका है आरज़ू का. अता किया मुझको दर्द उल्फत, कहा थी ये पुरखता की किस्मत, मैं इस करम के कहा था काबिल, मैं इस करम के कहा था काबिल, हुजूर की बंदा पैवरी है, कोई सलीका है आरज़ू का, किसी को क्यों हाल दिल सुनाए, किसी को क्यों राज़दा बनाए, किसी को क्यों हाल दिल सुनाए, किसी को क्यों राज़दा बनाए, तुम ही से मांगेंगे तुम ही दोगे, तुम ही से मांगेंगे तुम ही दोगे, तुम्हारे ही दर से लो लगी है, ये सब तुम्हारा करम है आका, ये सब तुम्हारा करम है आका, के बात अब तक बनी हुई है, कोई सलीका है आरज़ू का. બારકલ્લાહુ ફીક, અહસન. હવે દરજા સામેના 8th સ્ટાન્ડર્ડમાંથી हिज़्ब ज़ैनी तिलावत करसे. ये सगला जब ज़बहरन में हो गए शबीर अल-अमा, आ सलामनी सगला तिलावत करसे. तिलावत करनाરના અંદર આ સગલા ફરજંદો મુશ્તરકીન છે. મુસ્તફાભાઈ હસનજીભાઈ પિટોલવાલા, અબ્દુલ્લાભાઈ હુઝેફાભાઈ જાડલીવાલા, અબ્બાસભાઈ હુસૈનભાઈ મુલ્લા મીઠાવાલા, અબ્બાસભાઈ સૈફુદ્દીનભાઈ મલિક, ઝોહેરભાઈ મુફદ્દલભાઈ દુધિયાવાલા અને હુસૈનભાઈ અબ્બાસભાઈ મીઠાવાલા.
शुरू करिए। जब जब हरन में हो गए शबीर अल्लमा मैदान करबला में कयामत हुई आया खैमों की सिमत से नजर आने लगा दुआ मसनद कहा हुसैन का दिलदार था कहा क्या जिक्र ताज़ियत का पुरसे का जिक्र क्या खुश हो रहे में जला कर वो अश्किया को क्यों खोलते न थे फिर भी लाइना तो क्यों खोलते न थे બારકલ્લાહુ ફીક, બારકલ્લાહુ ફીક, અહસનતુમ. હવે રસૂલુલ્લાહની નાતની તિલાવત કરશે દરજા તાસિયા ઝન 9th સ્ટાન્ડર્ડ મુફદ્દલ હુસૈનભાઈ ભાટિયા. અલ મદદ એ નબી મેં ગુનેહગાર હું. આ નાતની ये तिलावत कर से शुरू करिए. अस्सलामु अलैका या रसूल अल्लाह अस्सलामु अलैका या नबी अल्लाह अस्सलामु अलैका या हबीब अल्लाह अस्सलामु अलैका या जद्दल हसनैन अल मदद नबी मैं गुनहगार हूँ ईद मीलाद पर मैं तलबगार हूँ ईद मीलाद पर मैं तलबगार हूँ रहमत रब से आई जहाँ में
दी में करार, खुश हुए जानिसार, पाए किस्मत जो इस हिज़्ब में हो शुमार, पाए किस्मत जो इस हिज़्ब में हो शुमार। अल मदद नबी मैं तलबगार हूँ, आमदे मुस्तफ़ा से ये हिदायत मिली, क्या बिदायत मिली, क्या निहायत मिली, यूं शफाअत की आला इनायत मिली, यूं शफाअत की आला इनायत मिली। अल मदद नबी मैं तलबगार हूँ। અહસન ફસહુલ્લાહુ લિસાનક. હવે દરજા સાબિયામાં છે, 7th સ્ટેન્ડર્ડમાં છે. હિઝબે ઇમાદી क्या बताए कि ज़ैनब की क्या शान है. આ સલામની એ સગલા તિલાવત કરશે. મુશ્તરકીનના અંદર ફરજંદોના નામો આ મિસલ છે: બુરહાનુદ્દીનભાઈ મુર્તઝાભાઈ કાસિદવાલા, જેના નામો લેતા જાય દીકરા હાથ ઊંચા કરો. બુરહાનુદ્દીનભાઈ મુર્તઝાભાઈ કાસિદવાલા, હાતિમભાઈ તાહાભાઈ રાનાપુરવાલા, હુસૈનભાઈ મોહમ્મદભાઈ કુશલગઢવાલા, ઇબ્રાહીમભાઈ સૈફુદ્દીનભાઈ દૂધિયાવાલા, મુફદ્દલભાઈ કુતબુદ્દીનભાઈ મુંડાલાવાલા અને મુસ્તફાભાઈ હસનજીભાઈ પિટોલવાલા. शुरू करो. काफिलाए हुसैनी की ये आन है, क्या बताए कि ज़ैनब की क्या शान है, क्या बताए कि ज़ैनब की क्या शान है। गुज़रना जितना दुख दे सके ज़ालिमों ने दिया, छलनी छलनी दिले सैयदा हो गया। सामने उसके भाई को ज़ब्हा किया, सजदे में सिमर ने सर जुदा कर दिया, सजदे में सिमर ने सर जुदा कर दिया। आज दुनिया हुई उसकी वीरान है, क्या बताए कि ज़ैनब की क्या शान है, क्या बताए कि ज़ैनब की क्या शान है। जान शबीर रुतबा
આસનતુમ બારકલ્લાહુ ફીકુમ. ઘણી બહેતર શાકિલ અસી સગલાએ રસાની તિલાવત કીધી. એમ લાગી રહ્યું હતું કે એક જ આવાજ છે, ઘણું બહેતર. આજ મિસાલ હજી જ્યાદા ઇજ્તિહાદ કરીને એક દિન નસીબ થાય કે મોલાના સામે સગલાને તિલાવત કરવું નસીબ થાય. રસૂલુલ્લાહની નાતના દિકર સાથે ઇમામ હુસૈનની રસાની દિકર થઈ રહી છે. ઇમામ હુસૈનની દિકર થાય છે. આપણા આંખોના સામને કરબલાનો મંદર આવી જાય છે અને ઉમ્મીદ જાગી ઉઠી છે, ખુદા તાલા આપને જલ્દ ઇમામ હુસૈનની ઝિયારત નસીબ કરજો. ઇમામ હુસૈનની ઝિયારતનો શું વલવલો અને શોખ હોય છે એના ઉપર ફરજંદો એક શોર્ટ અહીંયા પેશ કરે છે. गैर मदह शहीदी और न कुछ फिक्र करे, शौक़ सुबह मसह शौक़ से हम करते रहे. દુનિયામાં લોકોને કિસમ કિસમના શોખ હોય છે. કોઈને ખાવા પીવાના હોય છે તો કોઈને હરવા ફરવાના હોય છે. એમ જ મલાયકતને શાનો શોખ હોય? મલાયકતને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો શોખ હોય. હર રોજ મલાયકતના હજારો ને લાખો કબીલાઓ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝરીહ મુબારક પર આવીને ઝિયારત કરે છે, સલામ પડે છે અને આસમાનની તરફ ચડે છે. આ જિકર સુનીને એક શોખની જિકર યાદ આવે છે
કહેની જિકર સુનીને અપનો શોખ જ્યાદા થતો જાય છે. આકા હુસૈનની ઝિયારતનો શોખ અને વલવલો જ્યાદા ને જ્યાદા થતો જાય છે. બનુલ અબ્બાસના જમાનમાં ઘણા લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે કરબલા મોહલ્લા જાતા. એક અબ્બાસી ખલીફાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતના રાસ્તા બંધ કરી દીધા તાકે સગલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતથી મહેરૂમ રહે. અબ્બાસી ખલીફાએ ફરમાન કીધો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે જાના હર 10 શખ્સમાંથી એક શખ્સને કતલ કરવામાં આવશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે જાનારાઓએ આ શરત મંજૂર રાખી કે જેવારે બી કતલનો વખત આવે તે વખત સગલા કતલ વાસ્તે પડાપડી કરે. लब्बैक या हुसैन, 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 लब्बैक या लब्बैक या हुसैन, लब्बैक या हुसैन. रुको, તમે લોકો કહાં જઈ રહ્યા છો? તમને ખબર છે કે અબ્બાસી ખલીફાએ ફરમાન કીધો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે જાનાર હર 10 શખ્સમાંથી એક શખ્સને કતલ કરવામાં આવશે. हाँ हमने खबर छे. તો તમારા સગલા કોણ કતલ થશે? मैं कतल थईस. ના ભાઈ તમે રહેવા દો, મેં કતલ થઈશ. ना भाई तमे रहवा दो मैं कतल थईस. ના તમે સગલા રહેવા દો, મેં ઇમામ હુસૈન પર કતલ થઈશ. સિપાહી જવા દો. लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन. રૂકો, તમે સગલા કહાં જઈ રહ્યા છો? અમે ઇમામ હુસૈનની ઝિયારત વાસ્તે જઈ રહ્યા છે. તમને ખબર છે કે ખલીફાએ ફરમાન કીધો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે જાનાર હર 10 શખ્સમાંથી એક શખ્સને કતલ કરવામાં આવશે. હા અમને ખબર છે. તો તમારા સગલામાંથી કોણ કતલ થશે? મેં કતલ થઈશ. ના ભાઈ તમે રહેવા દો મેં કતલ થઈશ. ના ના મેં કતલ થઈશ. ના તમે સગલા રહેવા દો મેં કતલ થઈશ. સિપાહી જવા દો. આગલા લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે આવતા જ જઈ રહ્યા છે. કોઈ કતલના ડરથી રૂકતું જ નથી. તો હવે अपन શું કરીએ? अपन इमाम हुसैनની ઝિયારત બંધ કરી દઈએ. अपन ખલીફા પાસે જઈએ. હા આ બરાબર લાગે છે. ચલો. आवा दो. સરદાર આપ એ જેમ કાનૂન બનાવ્યો હતો કે હર 10 શખ્સમાંથી એક શખ્સ કતલ થશે એમાં સગલા પડાપડી કરી રહ્યા છે. કોઈ રૂકતું નથી. તો હવે अपन શું કરીએ? આ તો ઘણો ગૌરવ ફિકર કરવાની ચીજ છે. अपन ઇમામ હુસૈનની ઝિયારત બંધ કરી દઈએ. નહીં નહીં, अपन એમ કરીશું તો શિયા ભડકી જશે. કઈ બીજી રાય આપો. તો મારી એમ રાય છે કે આપણે સગલા શિયા પાસથી રકમ લઈશું. હા આ કઈ બરાબર લાગે છે.
મગર કિતની રકમ લઈશું? 250 સોનાની ઓકિયત. ના ના, આ તો ઘણી કમ છે. अपन हर शख्स पासથી સોનાની 500 ઓકિયત લઈશું, જે લોકોને જમે કરવામાં મુશ્કેલી થશે અને લોકો કમ થઈ જશે. તો સિપાહી, તમે એક કામ કરો, જાઓ અને એલાન કરો કે હર ઝાયરીન પાસથી સોનાની 500 ઓકિયત લેવામાં આવશે. जी सरदार. અબ્બાસી ખલીફાએ ફરમાન કીધો છે કે ઇમામ હુસૈન સલામની ઇજારત વાસ્તે જાનાર હર શખ્સ પાસેથી સોનાની 500 ઓકિયત લેવામાં આવશે. સગલાએ આ વાત કબૂલ રાખી. એક આજૂઝા બૈરો બી હતા. એને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો ઘણો શોખ હતો, મગર એના પાસે ખલીફાને આપવા વાસ્તે 500 ઓકિયત નહોતા. એ ઘણી મહેનત કરી અને 500 ઓકિયત જમા કર્યા અને કરબલાની ઝિયારત વાસ્તે एक दिन एक इमारत पर बैठी ने खलीफा एक अजूजा बैरो ने आवता हुआ देखा. સિપાહી, वो अजूजा बैरो ने मारा पास લઈને આવો. એ અજુઝા, મારા સાથે આવો. તમે કહા સે આયા છો? તમે યહાં ઇતની દૂર શું કરવાને આયા છો? મને ઇમામ હુસૈનની ઝિયારતનો ઘણો શોખ છે, તેથી મેં યહાં આવી છું. તમને ખબર છે કે હર ઝાયરીન પાસથી સોનાની 500 ઓકિયત લેવામાં આવે છે? હા, લઈને આવી છું. ઇતની ઓકિયત તમારા પાસ કહાંથી આવી? મેં એ ઘણી મહેનત કીધી અને આ 500 ઓકિયત જમે કીધી છે. તમારી હાલત તો દેખો. તમારા કપડાં ફાટા હોવા છે, તમારા પાવ ખુલ્લા છે. તમને લાયક તો એમ હતું કે તમે બારકશ ખરીદતા, તે બાદ આવતા. કહાંથી ખરીદું? મારા પાસે તો ફક્ત આ 500 ઓકિયત છે, જે હમણાં ખલીફો લઈ લેશે. તો તમે એક હજી વર્ષ મહેનત કરતા, કામ કરતા, ઉકિયત જમે કરતા, કપડા બનાવતા, બારકશ ખરીદતા, તે બાદ આવતા. અરે મેં તો બુઢિયા છું. મારી ઉંમર દેખ. મારી જિંદગીનો શું ભરોસો? મને અગર મોત આવી જાય તો ઇમામ હુસૈનની ઝિયારતનો શોખ મારા દિલમાં જ રહી જાય. જાઓ. આ વાત સુનીને ખલીફાને દિક્કત આવી ગઈ અને કરબલાના આમિર તરફ લીખું કે હવેથી જેને બી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતનો શોખ હોય તો એનાથી ફક્ત સોનાની 2 ઉકિયત લેવામાં આવે. સિપાહી. जी सरदार. સિપાહી, તમે જાઓ અને એલાન કરો કે હવેથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરનાર પાસથી સોનાની ફક્ત 2 જ ઉકિયત લેવામાં આવે. जी सरदार. ખલીફાએ ફરમાન કીધું છે કે ઇમામ
સલામની ઝિયારત વાસ્તે જાનાર હર શખ્સ પાસેથી ફક્ત સોનાની 2 જ ઉકિયત લેવામાં આવશે. एक अंदेशा फ़क़त है यही मेरे दिल में नशिया हुसैन करबला की ज़ियारत बिना मर न जाऊं कहीं या हुसैन करबला की ज़ियारत बिना करबला की ज़ियारत बिना मर न जाऊं कहीं या हुसैन करबला की ज़ियारत बिना मर न जाऊं कहीं या हुसैन कोई बुशरा सुना दीजिए करबला अब बुला लीजिए मेरे आकाए मौला हुसैन अपना रोज़ा दिखा दीजिए. अहसनतुम बारकल्लाहु फीक. अपना ज़माना दाई मुफद्दल मौला इमाम हुसैन अलैहिस्सलामની તરફ કેટલો શોખ રાખે છે કે પૂરો વરસ ઓહબત કરાવીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિકર સુનાવે છે અને રૂલાવે છે. તદબીર કરાજ કરે છે. એહવા શાનના તદબીર કરાવનાર મૌલાને ખુદ આપના દિન લગ દરાજ અને દરાજ કરજો. આમીન. જેમ પેશતર એલાન થયું કે ફાઇનલિસ્ટના અંદર 4 દીકરાઓ અને 1 દીકરી નાતની તિલાવત કરશે અને 4 હિઝ દીકરાઓના અને 1 હિઝ દીકરીઓનો એ લોકો સલામની તિલાવત કરશે. એમાં તન નાત અને તન સલામની તિલાવત થઈ ચૂકી. હવે 2 નાત અને 2 સલામની તિલાવત હવે કરવામાં આવશે. એમાં દરજ્જતુ તાસિઆમાંથી સ્ટાન્ડર્ડ 9th માંથી અબ્બાસ અમ્મારભાઈ ઝરનવાલા मेरे दिल में है याद मोहम्मद मेरे होठों पे जिक्र मदीना आ नातनी तिलावत कर से शुरू कर. मेरे दिल में है याद मोहम्मद मोहम्मद मेरे दिल में है याद मोहम्मद मेरे होठों पे ज़िक्र मदीना मेरे दिल में है याद मोहम्मद मेरे दिल में है याद मोहम्मद मेरे होठों पे ज़िक्र मदीना मेरे होठों पे ज़िक्र मदीना ताजदारे हरम के करम से ताजदारे हरम के करम से आ गया जिंदगी का करीना मेरे दिल में है याद मोहम्मद
मुझको तूफान की मौजों का क्या डर, मुझको तूफान की मौजों का क्या डर, वो गुजर जाएगा रुख बदल कर, वो गुजर जाएगा रुख बदल कर। ना खुदा है मेरे जब मोहम्मद ना खुदा है मेरे जब मोहम्मद, कैसे डूबेगा मेरा सफीना, मेरे दिल में है याद मोहम्मद। અહસન અહસન બારકલ્લાહુ ફીક નવ્વરલ્લાહુ હુસૈન. હવે દરજા સાદેસા 7th સ્ટેન્ડર્ડમાં છે. હિઝબે નજમી ગહેવારે સે હુસૈન આ સલામની તિલાવત કરશે. એમાં મુશ્તરકીન છે આદમ ખુઝેમાભાઈ કુંડાવાલા, અદનાન મંસૂરભાઈ પતરાવાલા, અલી અસગર હુસૈનભાઈ સંજેલીવાલા, બુરહાનુદ્દીન મુર્તઝાભાઈ દાહોદવાલા અને હાતિમ મુસ્તફાભાઈ ઝુપડાવાલા અને હુસૈન બુરહાનુદ્દીનભાઈ કાંગરદીવાલા. શરૂ કરો. हुसैन जो असगर को ले चले, हाथों पे रख के फिदिया दावर को ले चले, बादल में शाम के माह अनवर को ले चले, चिल्लाई माँ कहा मेरे दिल बर को ले चले, कि चिल्लाई माँ कहा मेरे दिल बर को ले चले, कि फारिग अभी नहीं हुई अकबर के दाग से, कुछ रोशनी है घर में मेरे इस चिराग से, के कुछ रोशनी है घर में मेरे इस चिराग से, लिल्लाह मेरे गुल को ना खारों में लेके जाओ, नन्ही सी जान को ना हजारों में लेके जाओ, एक मोर ना तवा को ना मारो में लेके जाओ, बेशीर को ना तैगो की धारों में लेके जाओ, बेशीर को ना तैगो की धारों में लेके जा, जंगल में ले ना जाओ ये नाज़ों का पाला है, मैंने इन्हें अभी नहीं घर से निकाला है, मैंने इन्हें अभी नहीं घर से निकाला है। અહસનતુમ બારકલ્લાહુ ફીકુમ. હવે 16ના અંદર दरजा आशरा 10th स्टैंडर्ड में कुरैश अदनान भाई मनागोरी वाला दर नबी पे पहुँचना नसीब हो जाए आ नात की तिलावत कर से. तेरी अता का दिया है मौजिज़न आका, हमें तो एक ही कतरा नसीब हो
जाए दरे नबी पे पहुँचना नसीब हो जाए बड़े नसीब से ऐसा नसीब हो जाए नजर से देख लूं अपनी मैं जीते जी जन्नत नजर से देख लो अपनी मैं जीते जी जन्नत जो देखना तेरा रोज़ा नसीब हो जाए जो देखना तेरा रोज़ा नसीब हो जाए ફસહલ્લાહુ લિસાનક અહસન હવે દરજા તાસિયા 9th સ્ટાન્ડર્ડમાં છે હિઝબે શુજાઈ लिखा है कि अंसार ना कलाम ની तिलावत કરશે એમાં મુશ્તરકીન છે મોહમ્મદભાઈ હકીમી અબ્દે અલીભાઈ બંદીબારવાલા મુફદ્દલભાઈ ગુલગુલાવાલા હૈદરભાઈ ઝરનવાલા અબ્બાસભાઈ ઢીલા ઇબ્રાહીમભાઈ ડબી મોહમ્મદભાઈ સોડાવાલા અને મુફદ્દલભાઈ ભાટિયા शुरू करो लिखा है कि अंसार जो सब हो चुके कुर्बान ताराज खिजा हो गया ज़हरा का गुलिस्तान और ज़बहा किए जा चुके सुल्तान गरीबा करबल की ज़मी बन गई सब गंजे शहीदा करबल की ज़मी बन गई सब गंजे शहीदा सरने जो पे ले आए असीरों के चढ़ा कर लाशों को भी माल किया घोड़े दौड़ा कर और लाशों को भी पामाल किया घोड़े दौड़ा कर एक हुक्म हुआ फौज सुए खैमा बढ़ाओ जो कुछ के जरो माल है सब लूट के लाओ सैनियों को शहर में सर नंगे फिराओ काटे हुए सर जाके यतीमों को दिखाओ अरे काटे हुए सर जाके यतीमों को दिखाओ नाशाद को आज और भी नाशाद करो तुम फरियाद करे कोई तो बेदाद करो तुम फरियाद करे कोई तो बेदाद करो અહસન તુમ જઝાકુમુલ્લાહુ ખૈરન હવે ફરઝંદો માતમી નુહાની તિલાવત કરશે બે બંને તિલાવત કરજો ફقط શરૂ કરો या हुसैन या हुसैन या हुसैन या हुसैन या हुसैन उजार डाला
जहरा का उजाड़ डाला जालिमों ने गुलशन जहरा का उजाड़ डाला जालिमों ने गुलशन जहरा का भरा हुआ था खून जिगर से दामन जहरा का भरा हुआ था खून जिगर से दामन जहरा का उजाड़ डाला जालिमों ने गुलशन जहरा का नबी ने दुनिया से की जो रहलत नबी ने दुनिया से की जो रहलत है टूटे आले नबी पे आफत है टूटी आले नबी पे आफत न चैन एक पल किसी ने पाया न चैन एक पल किसी ने पाया न पाई हरगिज किसी ने राहत न पाई हरगिज किसी ने राहत उजाड़ डाला जालिमों ने गुलशन जहरा का या मोहम्मद या मोहम्मद या अली मौला हैदर मौला या अली मौला हैदर मौला या फातिमा या अली या फातिमा या अली या हसन हुसैन इमाम हुसैन हसन हुसैन इमाम हुसैन या सैयदी या अब्बास या सैयदी या अब्बास या सैयदा या ज़ैनब या सैयदा या ज़ैनब फखरुल हुदा अश-शहीद फखरुल हुदा अश-शहीद या हुसैन 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 હવે નગામાતુલ અલ્હાનના બરનામજના ઉપર આપણે આ હફલતને ઇન્શાલ્લાહ તમામ કરીશું. ફરઝંદો નાત મનકબત અને મધેની તિલાવત મુખ્તસરમાં કરશે. જે મધેની તિલાવત આપવામાં આવી છે એ મધેની ફક્ત તિલાવત કરો. પડદા જરા ઉઠાલેથી શરૂ કરો અને બે મધેની તિલાવત તમામ કરો. पर्दा जरा उठा दे पर्दा जरा उठा दे चेहरा जरा बता दे ये दिल से दिल लगा दे ये दिल से दिल लगा दे ये जिंदगी बना दे सदक़े तेरी निदा पर कुर्बान तेरी अदा पर सदक़े तेरी निदा पर कुर्बान तेरी अदा पर शैदा तेरी वफ़ा पर शैदा तेरी वफ़ा पर अब तो मुझे मिला दे पर्दा जरा उठा दे चेहरा जरा बता दे तेरी ही जोस्तजू है तेरी ही गुफ्तगू है तेरी ही गुफ्तगू है तेरी ही गुफ्तगू है और जिक्र चार सू है और जिक्र चार सू है तुझ सा कोई तोला दे पर्दा जरा उठा दे चेहरा जरा बता दे नीकी सिपर मुफादल ये सैफदी मुफादल नीकी सिपर मुफादल ये सैफदी मुफादल खालिक
कसिर मुफद्दल खालिक कसिर मुफद्दल यूं मजे हमें सुना दे पर्दा जरा उठा दे चेहरा जरा बता दे नवाजा है तूने ये दी के चमन को नवाजा है तूने ये दी के चमन को पिला कर उलूम हकीकत का पानी पिला कर उलूम हकीकत का पानी है तेरे चमन में सदा शादमानी है बुलबुल की सुबह हो मसा नग़मा ख़्वानी है तेरे चमन में जिधर देखता हूँ उधर तू ही तू है जिधर देखता हूँ उधर तू ही तू है तेरी उलूहत की सब में निशानी है तेरी उलूहत की सब में निशानी है तेरे चमन में बसर से बसीरत से छाना जहाँ को बसर से बसीरत से छाना जहाँ को मशरिक से मगरिब में है तेरा सानी मशरिक से मगरिब में है तेरा सानी है तेरे चमन में દીકરીઓના અંદર જે બે દીકરીઓ ફાઇઝિન થયા છે એમાં ફર્સ્ટ પોઝિશનના ઉપર જે આવ્યા છે એનું નામ છે સકીના હુઝૈફાભાઈ કંસીગડાવાલા અને સેકન્ડ પોઝિશન પર જે આવ્યા છે એનું નામ છે બતુલ અઝીઝભાઈ વાસનવાલા બેવે સકીના દરજા 7ના દીકરી છે અને બતુલ દરજા રાબિયાના દીકરી છે અને એ લોકોની પાર્ટીના અંદરથી જે લોકો ફાઇઝિન થયા છે એમાં ફર્સ્ટ પાર્ટી છે હિઝબે બહજત જે દરજા રાબિયામાંથી છે અને સેકન્ડ પાર્ટી છે હિઝબે નુઝહત જે સગલાબી દરજા રાબિયામાંથી છે દીકરાઓના અંદર સોલોમાં જે ફાઇઝ થયા છે એનું નામ છે મુફદ્દલ હુસૈનભાઈ ભાટિયા દરજા તાસિયા અને સેકન્ડ ફાઇઝનું નામ છે અબ્બાસ અમ્મારભાઈ ઝરનવાલા આ સોલોના અંદર નાતમાં અને કોરસના અંદર જે સગલા ફાઇઝિન છે એના અંદર દરજા 8th A हिज़्बे ज़ैनी ये फर्स्ट पोजीशन से फाइज થયા हिज़्बे इमादी दरजा 7th B ये फर्स्ट पोजीशन से फाइज થયા છે અને हिज़्बे ज़ैनी 8th A ये सेकंड पोजीशन से फाइज થયા છે खुदा सगला फर्जंदों ने मुबारक मोहन्ना करे सगला जनाब आमिर साहब ना हाथ पर जायज़त हासिल करे आप सगला साहेबो सगला उम्माल किराम सगला खिदमत गुजारो यहाँ हाजिर थया अने तमाम मुमिनीन जे सगला आ बरनामज में शामिल थया ये सगलानो बुरहानी स्कूल शुक्रिया अदा करे छे अने आ मिसल आ प्रोग्राम में सगला शामिल थता रहे माशाअल्लाह सुभान अल्लाह खुदा ताला आ फर्जंदों में एना वालिदैन आँख ठंडी करजो मौलाना मुफद्दल सैफुद्दीन आकानी आँख ठंडी करजो आ फर्जंदोए घनी शान सी घनी खूबी सी घना प्यारा अंदाज में नातनी जिक्र हुसैन की दी
खुदा ताला असकला फर्जंदों ने मुबारक ने मोहन्ना करजो। खुदा ताला वलीउन नेमत मौलाना मुफद्दल सैफुद्दीन आखानी उम्र शरीफ ने तारोज क़यामत दराज करजो। अने असकला मदरसाना खिदमत गुजारो ये घनी आ खूबी सी आ बरनामज पेश कीधु। खुदा ताला असकला ने अजर ने सवाब आपजो।